મહાદેવ એટલા સુંદર બની ગયા કે આખું જગત મોહિત થઈ ગયું. પણ પછી એક સમયની વાત છે. કૈલાસ પર્વત પર માતા પાર્વતી પોતાના મહેલમાં વિરાજમાન હતા. તેમનું સૌંદર્ય એવું હતું કે જાણે સ્વયં પ્રકૃતિએ પોતાના હાથોથી તેમને સજાવ્યા હોય. ચહેરા પર દિવ્ય તેજ, આંખોમાં કરુણા અને સ્વરમાં માતૃત્વની અપરંપાર મમતા હતી. તેમની બાજુમાં બેઠા હતા નાનકડા પ્યારા બુદ્ધિના સાગર ગણપતિ બાપા ગણપતિજી. વારંવાર પોતાની માતાને નિહાળતા હતા અને મનમાં વિચારી રહ્યા હતા, મારી મમ્મી કેટલી સમ્મી, કેટલી સુંદર છે, કેટલી સલીકેદાર છે, તેમના ચહેરા પર કેટલો પ્રેમ ઝળહળે છે. ત્યારે તેમણે ભોળા ભાવથી પોતાના પિતા ભગવાન શંકર તરફ નજર કરી. શિવજી હંમેશાની જેમ શરીર પર ભસ્મ, ગળામાં નાગ, જટાઓમાં ગંગા અને હાથમાં ત્રિશૂલ લઈને ધ્યાનમાં મગ્ન બેઠા હતા. ગણપતિજી હળવેથી સ્મિત કર્યા અને ભોળાપણાથી બોલ્યા. ગણપતિ બાપા બોલ્યા, પિતાજી, એક વાત પૂછું? શિવજીએ આંખો ખોલી ને પ્રેમથી કહ્યું, હા પુત્ર, બોલ. ગણપતિજીએ માસૂમ અવાજમાં કહ્યું, પિતાજી, મારી મમ્મી કેટલી સુંદર લાગે છે ને? શિવજી સ્મિત કર્યા, હા બેટા, તારી માં તો સાક્ષાત શક્તિ છે. થોડી ક્ષણ રોકાઈને ગણપતિજીએ ફરી કહ્યું, પણ પિતાજી, તમે હંમેશા ભસ્મ લગાવો છો, સાપ પહેરો છો, વાળ પણ ખુલ્લા રાખો છો. જો તમે મારી મમ્મી સામે થોડા સરસ કપડાં પહેરીને સજ્જ બનીને આવો તો કેટલા સુંદર લાગશો ને? આ સાંભળીને માતા પાર્વતી ચૂપચાપ સ્મિત કરવા લાગ્યા અને શિવજી હસી પડ્યા. તેમણે સમજ્યું, આ વાત રૂપ માટે નહીં, માતાના સન્માન માટે છે. શિવજીએ સ્નાન કર્યું, ભસ્મ, નાગ અને ચંદ્રમા દૂર કર્યા અને સ્વચ્છ સુંદર વસ્ત્ર ધારણ કર્યા. જેમ જ શિવજી આ રૂપમાં પ્રગટ થયા, આખું જગત મોહિત થઈ ગયું. કામદેવ પણ બોલી ઉઠ્યા, મહાદેવ, આજે તો તમે મારાથી પણ વધુ સુંદર છો. ગણપતિજીનો ભાવ આ બધું જોઈને ગણપતિજી ગભરાઈ ગયા અને બોલ્યા, પિતાજી, તમે બહુ સુંદર છો, પણ મારી મમ્મીથી કોઈ વધુ સુંદર નથી. તમે ફરીથી મારા ભોળા પપ્પા બની જાઓ. અંત શિવજી સ્મિત કર્યા અને ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. ગણપતિજીને ગળે લગાવી કહ્યું, સાચો પ્રેમ તુલના કરતો નથી અને તારી મા તો સૌંદર્યની દેવી છે. માતા પાર્વતીની આંખોમાં મમતાના આંસુ છલકાઈ આવ્યા. ગણપતિ બાપ્પામાં વિશ્વાસ હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં લખો, ગણપતિ બાપ્પા મોર્યા.